હેલો એવરીવન, આજે આપણે હેલો આલ્કેન હેલો એરીન ચેપ્ટરમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ અને ત્યાર પછી આપણે વુડ્સ પ્રક્રિયા વિશે પણ અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો આપણે અભ્યાસ કરીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વિશે. એ પહેલા જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને હવેથી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ લેક્ચર્સની PDF નોટ્સ પણ મળવાની છે. એટલા માટે ઓલ સ્ટુડન્ટ્સ જો આમાં જોડાયેલા હશે તો સૌથી પહેલા જરૂરથી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો તમને આ ડોક્યુમેન્ટ્સ છે તે તમને ડાઉનલોડ કરવા મળશે અને તમે સારામાં સારી રીતના એવી રીતના નોટ્સ છે તે એકદમ શોર્ટલી રીતે વાંચી શકશો. ઓકે, તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વિશે. ઓકે, તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જે છે આપણને ખ્યાલ છે કે હેલો આલ્કેનની જો ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે, હેલો આલ્કેનની એટલે કે RX ની, કારણ કે આલ્કાઇલ હેલાઇડ છે એની ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે અને ધાતુમાં પણ સ્પેશિયલી જો મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે, હેલો આલ્કેનની જો મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીં એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને છે. કઈ રીતના રચના થશે? કારણ કે આપણને ખ્યાલ છે કે મેગ્નેશિયમ છે એક દ્વિસંયોજકતા ધરાવતું સંયોજન છે, કારણ કે સમૂહ નંબર 2 મતલબ કે 2 ઇલેક્ટ્રોન આસાનીથી ગુમાવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના છે તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો મેગ્નેશિયમની સંયોજકતા છે 2 અને આપણને ખ્યાલ છે કે હેલોજનની વિદ્યુત ઋણતા છે તે -1 હોય છે, બરાબર, કારણ કે તે પોતાની તરફ ઇલેક્ટ્રોન્સ છે તે ખેંચે છે. તો એ મેગ્નેશિયમ છે તે આ બંને વચ્ચે જોડાય છે, મતલબ કે તમે જુઓ RMgX એવી રીતના સંયોજન બને છે. તો આનો +2 ચાર્જ હોય તો આ તરફ પણ -1 આવશે અને અહીં જોવા મળ્યું કે કાર્બન ઉપર સૌથી પહેલી વખત માઇનસ સંયોજન આવે છે, મતલબ કે કાર્બન ઉપર નેગેટિવ વીજભાર આવે છે અને આખા સંયોજનનું નિર્માણ થાય છે. તો અહીં કાર્બન ઉપર પણ નેગેટિવ છે અને હેલોજન પર પણ નેગેટિવ છે. આ જે બંધ બન્યો છે તેનું નામ છે સહસંયોજક બંધ, મતલબ કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આલ્કેન મતલબ કે આલ્કાઇલ અને મેગ્નેશિયમ વચ્ચે ઇલેક્ટ્રોન્સની ભાગીદારીથી બોન્ડ ફોર્મેશન થયો છે, જેને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીં ધાતુ અને હેલોજન વચ્ચે જે બંધ રહેલો છે એકદમ પ્રબળ રીતે આકર્ષણથી જોડાયેલા હશે અને આ જે બંધ છે તે છે આયનીય બંધ. પરંતુ અહીં ધ્યાન રાખો, સવાલ એ છે કે આમાંથી જ્યારે પણ પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે કયા બંધ વચ્ચે, મેગ્નેશિયમ અને હેલોજન વચ્ચેનો બંધ તૂટશે કે કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચેનો બંધ તૂટશે? તો જવાબ આવશે કાર્બન અને મેગ્નેશિયમ. એવું બેટા પ્રેક્ટિકલી જોવા મળ્યું કે સહસંયોજક બંધ છે પરંતુ ખૂબ જ ધ્રુવીય બંધ છે, વેરી પોલર બોન્ડ આપણે કહી શકાય, એકદમ ધ્રુવીય બંધ છે. તો હંમેશા કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચેનો બંધ છે તે આપણે બ્રેક કરવાનો છે, મતલબ કે કાર્બન ઉપર નેગેટિવ વીજભાર આવશે અને મેગ્નેશિયમ ઉપર કેવો વીજભાર આવશે? ધન વીજભાર આવશે. કારણ કે બેટા એવું જોવા મળ્યું છે કે ખૂબ જ ભલે સહસંયોજક બંધ છે પરંતુ વેરી પોલર ફોર્મેશન છે, પોલર બોન્ડ છે, બરાબર, અને આયનિક બંધ પણ આપણે કહી શકાય. પોઝિટિવ નેગેટિવ ચાર્જ એમાં ઉત્પન્ન થશે. તો હવે આ RMgX જે છે આ પ્રક્રિયા છે, ખાસ ધ્યાન રાખવાનું છે કે શુષ્ક ઈથરની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે. હવે આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બન્યો જે RMgX છે એને જ આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. અને આ RMgX જો એની પ્રક્રિયા ઇવન પાણી સાથે પણ કરવામાં આવે, કારણ કે પાણીમાં આપણને ખ્યાલ છે કે શું હોય છે, કયા આયનો રહેલા હોય છે? H+ અને OH- છે તે પાણીમાં રહેલા હોય છે. અને આપણને મેં તમને કીધું એમ કે કયા વચ્ચેના બંધ આપણે તોડવાનો છે? મેગ્નેશિયમ ઉપર પ્લસ અને કાર્બન ઉપર માઇનસ ચાર્જ. તો હવે આપણને કેમિસ્ટ્રીમાં બેટા એકદમ સરળ રીતે આપણને સમજાય કે ભાઈ નેગેટિવ, અહીં જે કાર્બન જે જોડાયેલો છે આ બંને વચ્ચેનો વધારે પોલર બોન્ડ છે. અહીં જે નેગેટિવ છે તે બેટા પોઝિટિવને જોશે એટલે તરત એના વિના રહી નહીં શકે, ડાયરેક્ટ પોતાની તરફ અટ્રેક્ટ કરશે, ફૂલ પાવર સાથે અટ્રેક્ટ કરશે. તો અહીં R સાથે H છે તે પોતાની સાથે જોડાઈ જશે, R સાથે. તો અહીં ફોર્મેશન શેનું થાય છે? R સાથે જો H જોડાઈ જાય તો અહીં ફોર્મેશન શું થયું? R સાથે H જોડાઈ ગયો, મતલબ કે અહીં એક આલ્કેનની રચના થાય છે. અને સાથે સાથે શું બને છે? તો કે મેગ્નેશિયમ જે છે એની સાથે OH- જોડાઈ જશે. તો અહીં
OH આપણે આવી રીતના લખી શકાય છે. અહીં સાઇડ પ્રોડક્ટ સાથે કોઈ બેટા એટલો બધો મતલબ છે નહીં, પરંતુ મુખ્ય આપણી વસ્તુ છે નિપજ જે છે આલ્કેન. તમને પ્રશ્ન બેટા કેવો પૂછાય છે કે હેલો આલ્કેનમાંથી આલ્કેન જે છે કેવી રીતના બનશે એની નિપજ જણાવો. હેલો આલ્કેનમાંથી આલ્કેન છે તમારે બનાવવાનો છે. તો RX માંથી જો તમારે RH બનાવવો હોય તો અહીંયા તમારે સૌથી પહેલા ધાતુ સાથે પ્રક્રિયા કરીને જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઇઝીલી રીતે હેલો આલ્કેન બને છે. અને એટલા માટે જ અહીં જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે તે શુષ્ક ઇથરની હાજરીમાં કરવામાં આવે છે. જો એને ભેજ મળશે તો H2O સાથે આસાનીથી, કારણ કે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે, H+ ને પોતાની તરફ ખેંચીને આલ્કેનમાં રૂપાંતરણ ફટાફટ રીતે કરી નાખશે. તો એટલા માટે ગ્રિગ્નાર્ડ જે પ્રક્રિયા જે છે તેને આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે પાણીથી, ભેજથી છે એને સંરક્ષણ કરવામાં આવે છે, ભેજથી છે તે બચાવવામાં આવે છે. એટલા માટે તમને જુઓ હેલો આલ્કેનની આપણે ધાતુ સાથે પ્રક્રિયા તો જોઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, પરંતુ હવે માની લો કે આ પ્રક્રિયા જે છે તે જો પાણીથી ટૂંકમાં ભેજથી સંરક્ષણ કરવામાં આવતું હોય તો આ પ્રક્રિયા માની લો કે આપણે હજી બીજી રિએક્શન્સ પણ જોઈ. એક તો ફાઇનલી આપણે જોયું કે હેલો આલ્કેનમાંથી જો આલ્કેન બનાવવો હોય તો બનાવી શકાય છે, પરંતુ આ RX જે છે, સોરી RMGX, ગ્રિગ્નાર્ડ જે પ્રક્રિયક જે છે RMGX, એની પ્રક્રિયા આલ્કાઇન સાથે કરવામાં આવે. માની લો કે આપણે પ્રોપાઇન લઈએ, ચાલો CH3C ટ્રિપલ બોન્ડ CH, જો પ્રોપાઇન સાથે પ્રક્રિયા કરવામાં આવે, સૂકા ઇથરની હાજરીમાં, તો અહીં તમને પ્રશ્ન થશે કે ચાલો અહીં પ્લસ, અહીં મેગ્નેશિયમ જે છે એની ઉપર પ્લસ ચાર્જ છે, અહીં કાર્બન ઉપર માઇનસ ચાર્જ છે, પરંતુ અહીં કઈ રીતના હું ફાઇન્ડ કરી શકીશ? તો બેટા અહીં તમે જો આલ્કાઇનમાં આપણને ખ્યાલ છે કે ટ્રિપલ બોન્ડ હોય તો આપણને ખ્યાલ છે કે અહીં સંકરણ જે છે, સંકરણ એ કાર્બનનું સંકરણ થશે sp સંકરણ, અને sp સંકરણ હોય તો percentage of s કેરેક્ટર, અહીં જો sp સંકરણ હોય તો percentage of s કેરેક્ટર ખૂબ જ વધારે હોય, 50% હોય. તો 50% percentage of s કેરેક્ટર વધુ હોય તો એક વસ્તુ તમને ખ્યાલ જ હશે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા પણ વધુ હોય. તો percentage of s કેરેક્ટર વધુ, વિદ્યુત ઋણતા વધુ, મતલબ કે આ જે બંધ છે પોતાની તરફ ખેંચે તો હાઇડ્રોજન છે એની ઉપર નેગેટિવ ચાર્જ જે છે, અહીં કાર્બન જે છે પોતાની તરફ ઇલેક્ટ્રોન્સને પુલ કરશે. બરાબર છે, અહીં ફરીથી સમજાવું છું. અહીં percentage of s કેરેક્ટર sp સંકરણ છે. બરાબર, અહીં આપણે આ કાર્બનનું જોઈએ તો પણ બેટા sp સંકરણ જ થશે. તો percentage of s કેરેક્ટર વધુ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ, મતલબ કે બંધના ઇલેક્ટ્રોન્સને ખેંચે તો હાઇડ્રોજન ઉપર કેવો ચાર્જ ક્રિએટ થશે? પ્લસ ચાર્જ, અને આ કાર્બન ઉપર માઇનસ ચાર્જ, કારણ કે આ તરફથી ઇલેક્ટ્રોન્સ ખેંચાઈ રહ્યા છે. તો ફરી પાછો અહીં હાઇડ્રોજન પ્લસ જે ઉત્પન્ન થયો છે એ બેટા અહીં જે કાર્બન ઉપર જે અહીં R જે નેગેટિવ જે છે એને ખાલી પોઝિટિવ ભાળશે એટલે તરત બેટા અટ્રેક્ટ કરી નાખશે. તો અહીં H+ જે છે આસાનીથી બેટા કાર્બન સાથે જોડાઈને અહીં હેલો આલ્કેન જે છે તે બનવા પાત્ર છે. અહીં હેલો આલ્કેનનું નિર્માણ થશે. ઓકે, તો અહીં બની ગયો RH અને સાઇડ પ્રોડક્ટ તરીકે બેટા દૂર થઈ જશે CH3 કાર્બન ટ્રિપલ બોન્ડ C અને સાથે સાથે બેટા MgX. તો સાઇડ પ્રોડક્ટનો બેટા અહીં કોઈ રોલ છે નહીં, પરંતુ અહીં આલ્કેનનું નિર્માણ થઈ રહ્યું છે. તો બેટા આ પ્રક્રિયા આપણે જોઈ કઈ રીતના ધાતુઓ સાથે પ્રક્રિયા કરવામાં આવે શુષ્ક ઇથરની હાજરીમાં. તો બેટા આપણે એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવામાં આવે છે જેને કહેવામાં આવે છે RMGX. ઓકે, એમાં આ તમે બંધ જોશો તો સહસંયોજક બંધ છે મેગ્નેશિયમ અને કાર્બન વચ્ચે, પરંતુ વધુ ધ્રુવીય છે જુઓ, અને મેગ્નેશિયમ અને કાર્બન વચ્ચેનો બંધ હંમેશા ભાગ લેશે. અને આ જે બંધ છે મેગ્નેશિયમ હેલોજન, જે બેટા આયનીય બંધની વાત કરવામાં આવી છે. હવે આની પ્રક્રિયા જો પાણી આલ્કોહોલ, બરાબર, કારણ કે તમે જુઓ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે RMGX અતિ પ્રતિક્રિયાત્મક છે, ખૂબ જ સક્રિય છે. પ્રોટોનને જોશે H+ ને, એટલે બેટા આસાનીથી બંને વચ્ચે પ્રક્રિયા થઈને હાઇડ્રોકાર્બન આપશે. બરાબર, તો આ પ્રક્રિયા જો કે પાણી આલ્કોહોલ અને એમાઇન પૂરતા એસિડિક છે જે અનુવર્તી હાઇડ્રોકાર્બનમાં રૂપાંતરણ પામે છે, પરંતુ ધ્યાન રાખવાનું છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી ભેજનું અલ્પ પ્રમાણ પણ દૂર કરવું આવશ્યક બને છે. બરાબર છે,
કારણ કે એ મેં તમને કીધું કે H2O માં H+ છે, પોઝિટિવ છે પ્રોટોનને, અને કાર્બન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કાર્બન પોતાની તરફ ખેંચશે. નેક્સ્ટ તમે જુઓ બેટા, વેરી ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ, વૃટ્સ પ્રક્રિયા વિશે હવે આપણે અભ્યાસ કરીએ. વૃટ્સ પ્રક્રિયા પણ એક આઈએમપી પ્રક્રિયામાંની એક પ્રક્રિયા છે. કારણ કે બેટા હવે આપણે જે સિરીઝ જોઈ રહ્યા છે, બોર્ડની એક્ઝામ્સ ખૂબ જ નજીક આવી રહી છે, ત્યારે જે પણ કાંઈ આઈએમપી પ્રક્રિયાઓ છે જે આપણે ડિસ્કસ કરીએ, જે પૂછાવાના ચાન્સીસ બેટા 100% છે. ઓકે, તો ચાલો મિત્રો આપણે વૃટ્સ પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ. હજી ઘણા બધા વિદ્યાર્થીઓએ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી, તો ફરીથી કહું છું, વિનંતી કરું છું, કારણ કે હું તમારા માટે મહેનત કરી રહ્યો છું. તો બેટા જરૂરથી આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેનાથી મને પણ કોન્ફિડન્સ વધે. ઓકે, તો બેટા વૃટ્સ પ્રક્રિયા વિશે હવે આપણે અભ્યાસ કરીએ. તો વૃટ્સ પ્રક્રિયા એકદમ આપણે કેવું હોય તો કહી શકાય, આ પણ એક બેટા હેલો આલ્કેનમાંથી આલ્કેનની બનાવટ કરવી હોય તો એના માટે યુઝ કરવામાં આવે છે. હેલો આલ્કેનમાંથી જો આલ્કેનની બનાવટ કરવી હોય તો યુઝ કરવામાં આવે છે. પરંતુ આની વિશેષતા શું છે, તો અહીં ધ્યાન રાખો. સૌથી પહેલા તો હેલો આલ્કેનની પ્રક્રિયા છે, એટલે હેલો આલ્કેનની આ પણ એક ધાતુ સાથે જ પ્રક્રિયા છે, એટલે કે સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે અને સૂકા ઈથરમાં, શુષ્ક ઈથરની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે. તો હવે આપણને ખ્યાલ છે કે સોડિયમ છે એક સક્રિય ધાતુ છે, જે આસાનીથી ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ સ્વરૂપમાં હોય છે. તો હવે Na+ સ્વરૂપમાં હોય અને અહીં હેલો આલ્કેન હોય અને હેલોજન ઉપર નેગેટિવ ચાર્જ હોય, આપણને ખ્યાલ છે, તો હેલોજનને પોતાની તરફ ખેંચી લેશે. તો અહીં આ પ્રક્રિયા જે છે એ તમારે કરાવવા માટે અહીં બેટા આપણે 2 મોલ લેવા જરૂરી છે. બંનેના 2 મોલ લેવામાં આવે તો 2 સોડિયમ જે છે તે અહીં 2 X ને ખેંચશે. એટલે પ્રક્રિયા કઈ રીતના થશે અહીં ધ્યાન રાખો બેટા. અહીં 1 મોલ તો આપણે લીધેલો જ છે, અહીં બીજો મોલ તમને હું દર્શાવું છું, અને અહીં સાથે સાથે સોડિયમ પણ છે, બરાબર. હવે બેટા આ પ્રક્રિયા કરવામાં આવે તો અહીં સોડિયમ જે છે એ પોતાની તરફ હેલોજનને પુલ કરશે, બરાબર, કારણ કે પોતે પોઝિટિવ છે તો નેગેટિવને બેટા પુલ કરશે. તો અહીં NaX દૂર થાય તો બેટા આ બંને વચ્ચે બંધ છે તે ફોર્મેશન થઈ જશે RR વચ્ચે. તો અહીં બેટા R અને R વચ્ચે બંધ બની જશે અને અહીં 2NaX છે સોડિયમ હેલાઇડ તે દૂર થશે. તો અહીં બેટા અહીં આલ્કેન બની ગયો. પરંતુ પ્રશ્ન એ છે, આ આલ્કેન કેવી રીતના બન્યો? મતલબ કે તમે અહીં આલ્કેન જે બન્યો છે એની વિશેષતા શું છે, તો કે આલ્કેન તમે બેટા એક કાર્બનનો લીધો હોય. જેમ કે બેટા આપણે જસ્ટ એક્ઝામ્પલ્સ તરીકે જોઈએ. માની લો કે આપણે બેટા અહીં મિથાઇલ હેલાઇડ લઈ રહ્યા છીએ, એની પ્રક્રિયા તમે સોડિયમ ધાતુ સાથે કરો છો, અને આ પ્રક્રિયા આપણે સૂકા ઈથર, શુષ્ક ઈથરની હાજરીમાં કરવામાં આવે છે. હવે તમે જુઓ તો આપણને ખ્યાલ છે કે સોડિયમ છે તે હેલોજનને પોતાની તરફ પુલ કરશે, મતલબ કે આ દૂર થવાના છે. તો CH3 બેટા મુક્ત મૂલક બને તો સામે પણ એક CH3 હોવો જરૂરી છે. એટલે કે આ પ્રક્રિયા તમે જુઓ તો 2 મોલ લેવામાં આવે છે. તો અહીં તમે સૌથી પહેલા હતો કેટલો, એક જ કાર્બન છે, પરંતુ આ પ્રક્રિયામાં બેટા 2 મોલ લેવામાં આવે છે, તો હતો મિથાઇલ હેલાઇડ્સ. હવે આની પ્રક્રિયા પણ 2 મોલ સોડિયમ સાથે, તો અહીં બેટા 2NaX દૂર થાય છે. તો હવે વધે છે શું બેટા, 2 CH3 જેને આપણે જોડાઈ જાય છે. તો સૌથી પહેલા બેટા હતો મિથાઇલ હેલાઇડ, પરંતુ હવે બની જાય છે બેટા આલ્કેન. કારણ કે હેલો આલ્કેનમાંથી આલ્કેન બનાવવું હોય તો વૃટ્સ પ્રક્રિયા ઇમ્પોર્ટન્સ છે. તો અહીં બની જાય છે બેટા ઇથેન. તો મિથાઇલ હેલાઇડ મતલબ કે એક જ કાર્બન હતો ને હવે અહીં આપણને 2 કાર્બન મળે છે. તો બેટા આ તમારા માટે વિશેષતા છે કે બમણા કાર્બન ધરાવતો હેલો આલ્કેન તમને મળે છે. ધ્યાન રાખવાનું છે બેટા આપણે આ નોંધ, કે બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળે છે. તમને પ્રશ્ન બેટા પૂછાઈ શકે કે એવી કઈ પ્રક્રિયા છે કે જેમાંથી હેલો આલ્કેન તમે લેતા બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળે? તો બેટા વૃટ્સ પ્રક્રિયા. કારણ કે જો એકદમ ઈઝી રીત આપણે બેટા કઈ રીતના આમાંથી શીખીશું, ઈઝી રીત બેટા હું તમને અહીં સમજાવું છું કે તમારી પાસે માની લો કે બેટા 2 મોલ આપણે યુઝ કરીએ છીએ, વચમાં આપણે આવી રીતના સોડિયમ રાખીશું અને હજી પણ બેટા આપણી પાસે મિથાઇલ હેલાઇડ છે. તો અહીં તમે જુઓ
બરાબર. હેલોજન છે તે સોડિયમ સાથે દૂર થશે. ઓકે, 2 મોલ બંનેના થઈ ગયા. અને શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો બેટા તમે જુઓ અહીંથી શું દૂર કરવાનું છે? અહીંથી બેટા 2NX નો જે ભાગ જે છે તે દૂર કરીશું અને બંને CH3 છે તે જોડાઈ જશે. તો અહીં નિપજ શું બનશે બેટા? CH3. ઓકે, તો આ બેટા શોર્ટ ટ્રિક્સ થઈ ગઈ કઈ રીતના બેટા વૃક્ષ પ્રક્રિયા છે તે બમણા કાર્બન ધરાવતો હેલો આલ્કેન્સ આપે છે. ઓકે, તો એકદમ ઈઝી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને બેટા વૃક્ષ પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કર્યો. ફરીથી બેટા આપણે નેક્સ્ટ લેક્ચર છે કેન્દ્રનું રાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો એરિન વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. ઓકે, તો નેક્સ્ટ ક્લાસ મળીશું. થેન્ક યુ સો મચ.